મેં આ દેશી આંબળા લીધા છે। એ દેશી આંબળા આ થોડા થોડા પીળા અને એ ટાઈપના હોય છે। ઓલા આપણે હોય તો એકદમ ગ્રીન ઉપર હોય છે। આ પીળાશ પડતા હોય છે, અડધા પીળાશ પડતા અને અડધા આ રીતના હોય છે। તો મેં દેશી આંબળા લીધા છે અને ધોઈને સારા કરી લીધા છે, કચરો કાઢી લીધો છે। ને હવે એને આપણે એક કાથરોટ કે મોટું બાઉલ હોય એમાં લઈ અને હળદર મીઠાવાળા કરી અને કાચની બોટલમાં પાણી બુડબુડા કરીને રાખી દઈએ। તો આવી આપણે બોટલ કાચની લઈશું અને એમાં આપણે આંબળા હળદર મીઠાવાળા કરી 8 થી 10 દિવસ સુધી આપણે આથી રાખીશું। તો આપણે આંબળાને 9 થી 10 દિવસ જેટલું થઈ ગયું છે। તો આપણે આંબળા અથાઈને સરસ થઈ ગયા છે, ખાવા લાયક બની ગયા છે। તો હવે આપણે આમાં કાઢીશું। તમે જોઈ શકો છો કેવા મસ્ત થઈ ગયા છે। આંબળામાંથી આપણને સી વિટામિન મળે છે, વાળનો ગ્રોથ સારો થાય છે, આંખોનું તેજ વધે છે। તો આ રીતે આંબળા આથી અને રોજ એક આંબળો ખાઓ તો આપણા શરીર માટે હેલ્ધી છે। તો આ રીતે તમે પણ બનાવજો। તો આપણા આ થેલા આંબળા તૈયાર છે। તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી। આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌપ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે। તો ચાલો આપણે આવતા વિડીયોમાં મળીશું। તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી।